મુંબઈમાં હજારો લોકો સડકો પર ઉતરીને फांसी માંગ કરી રહ્યા છે। माधुरी की आवाज आज संपूर्ण नवी मुंबई में गूंज रही है। આ અપરાધ એવી જગ્યાએ અને એવા લોકો દ્વારા અંજામ આપ્યો છે જેની કોઈ કલ્પના પણ ન કરી શકે। અને આ એક એવો કેસ છે જેમાં પોલીસ પણ એટલી જ ગુનેગાર છે। पुलिस वालों ने भी हमारी मदद की होती तो आज मेरी दीदी मेरे पास होती। की चिंता है कि सबूतों को नष्ट कर दिया गया होगा और अपराधी को सजा मिलना जो है वो मुश्किल हो जाएगा। છે જુલાઈ 2024 નવી મુંબઈ। 30 વર્ષની અક્ષતા મહાત્રેની જિંદગીમાં વીતેલા 6 વર્ષોમાં જ્યારથી તેના લગ્ન કુનાલ મહાત્રેથી થયા ત્યારથી લગભગ જ કોઈ દિવસ સુખી ગયો હોય, કારણ કે ના તો તેના હસબન્ડથી કે ના તો તેના સાસરિયામાંથી થોડો પણ પ્રેમ કે સન્માન મળ્યો હોય। લગ્નના પહેલા જ દિવસે અક્ષતાના સાસુએ તેના લુક્સ અને મોઢાને લઈને તેને તાના મારવાનું ચાલુ કરી દીધું હતું, અને આ મામલામાં કુનાલની બેન પણ પાછળ ન હતી। એવો એક પણ સેકન્ડ ન હતો કે તેને નીચું દેખાડવાનો મોકો છોડ્યો હોય, અને તેનો હસબન્ડ હતો તે સકી નેચરનો હતો। અક્ષતાએ પ્રાઇવેટ બેંકમાં નોકરી કરતી હતી, એટલે કુનાલના મનમાં બેઠેલો શકનો કીડો કારણ વગરની વાતોને લઈને અક્ષતાના ચરિત્ર પર સવાલ ઉઠાવતો હતો અને તેના પર ખરાબ આરોપ લગાવતો હતો। બિચારી અક્ષતાએ તેના કરિયર પર સેક્રિફાઈસ કરી નોકરી પરથી રાજીનામું આપી દીધું। લગ્નના 2 વર્ષ પછી જ્યારે સિચ્યુએશન સહનશીલતાથી બહાર થઈ ગઈ હતી તો તે સાસરીઓ મેકી તેના મા બાપ પાસે વહી જાય છે। 2 મહિના પછી કુનાલ તેમની ઘરે જાય છે અને તેમનાથી માફી માગે છે અને એક નવી શરૂઆત કરવાનો તે વાદો કરે છે। અક્ષતા અને તેના પરિવારવાળાઓનો વિશ્વાસ જીતીને તે અક્ષતાને પાછો ઘરે લઈ જાય છે। આજથી લગભગ 3 વર્ષ પહેલા જ્યારે છોકરાનો જન્મ થયો હતો ત્યારે અક્ષતાના મનમાં એક ઉમ્મીદ જાગે છે, હવે લગભગ બધા સુધરી જાય અને મનની કળવાટ ઓછી થાય, ઘરમાં આવેલા નવા મહેમાનની ખાતર અંદરની ઇન્સાનિયત જાગી જાય। પણ આમાં ઉમ્મીદ અને નિરાશા બંને બરાબર માત્રામાં હતું, પણ અક્ષતાના નસીબમાં ખાલી નિરાશા જ મળવાની હતી। કુનાલને જુગાર અને સટ્ટાબાજીની લત હતી અને તે સમય સાથે વધતી ગઈ। કહેવા માટે તો તે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરતો હતો, પણ તેને તેની 2 લગામ અયાસીઓ માટે પૈસા ઓછા પડી જતા હતા। વિચારો મિત્રો, આ એ જ માણસ છે જે તેની પત્નીના ચરિત્ર પર શક કરતો હતો। કાંઈ જોયા જાણ્યા વગર કુનાલના પરિવારવાળા ના ખાલી તેને સપોર્ટ કરતા, તેના બદલે તે બધા પણ પૈસાના એટલા લાલચી હતા। પહેલા તો અક્ષતાના પગાર અને હવે તેના પપ્પાના પેન્શન ફંડ ઉપર તેમની નજર હતી। ઘરમાં રોજ પૈસાને લઈને અક્ષતા સાથે દલીલો કરવામાં આવતી હતી। અક્ષતાને એ ઘરમાં હવે એ લેવલે મેન્ટલ ટોર્ચર કરતા હતા કે હવે તેને સેકન્ડે ઘૂંટણ મહેસૂસ થવા લાગી હતી। આવું જ કંઈક 5 જુલાઈ 2024ના રાતે પણ થયું હતું। દરરોજે ઝઘડાથી કંટાળીને અક્ષતા તેના આગલા દિવસે એટલે 6 જુલાઈ 2024ના દિવસે સવારે 6 વાગે કોઈને કીધા વગર ઘરેથી નીકળી જાય છે, અને એમ પણ એ ઘરમાં અક્ષતાની કોઈને ચિંતા ન હતી, એટલે શરૂઆતના થોડાક કલાકો સુધી તો તે જાણવાની કોશિશ પણ ન કરી કે તે ક્યાં છે। 3 વર્ષનો માસૂમ છોકરો ઘરે જ હતો। ત્યારે બપોર સુધી અક્ષતા ઘરે ન આવી તો કુનાલે તેના મા બાપને ફોન કરીને પૂછ્યું તો ખબર પડી તે ત્યાં પણ નથી ગઈ, અને આવા ફોન કોલથી મા બાપ પણ ડરી જાય છે। એક તો પહેલેથી જ ઘરમાં એટલા ઝઘડા હાલતા એટલે મા બાપના મનમાં અનહોનીનો ડર બેસી જાય છે। તે દર શનિવારે બેલાપુર ગામના એક મંદિરે જતી, પણ તે દિવસે ખબર કાઢી તો તે ત્યાં પણ ન આવતી। જ્યારે કોઈ પણ સબૂત ન મળ્યો તો કુનાલે અને અક્ષતાના માતા પિતાએ પોલીસમાં મિસિંગ રિપોર્ટ દર્જ કરાવે છે, પણ પોલીસે ગુમ થયેલાના 24 કલાક વીતી જાય પછી જ FIR લખવાની વાત કરી। બીજી બાજુ અક્ષતાના સાસરિયાવાળાઓનો વલણ અજીબ પ્રકારનો હતો। એવું લાગતું હતું કે તેમને જરા પણ ચિંતા ન હોય, અને ના તો તે અક્ષતાને ગોતવામાં કોઈ ઇન્ટરેસ્ટ દેખાડતા હતા, ના તો તે પોલીસને ક્વિક એક્શન લેવા ઉપર દબાવ કરતા હતા। આ જ વર્તનથી તેમની નિયત પર સવાલો ઊભા થતા હતા। પણ આ કેસ એવી જગ્યાએ અટકો અને ત્યાં એવા સવાલો ઊભા થયા જેનો જવાબ આ દેશમાં એક છોકરીના મા બાપ પાસે પણ ન હોય। વેલકમ ટુ ધ શો। મારું નામ છે સુભાષ એન્ડ યુ વોચિંગ કેસ ઓફ અક્ષતા મહાત્રે। ગુમ થયેલા કેસમાં મહત્વપૂર્ણ હકીકત હોય છે સમય, એટલે સમય રહેતા જ ગુમશુદાને શોધી લેવું તે એક ઓપ્શન હોય છે, પણ આ કેસમાં તે એક સમય જ હતો તે આગથી રેતીની જેમ સરકી રહ્યો હતો। 6 જુલાઈ શનિવાર બપોરે 2 વાગ્યે મિસિંગ રિપોર્ટ દર્જ કરાવી હતી। હવે 2 દિવસથી વધારે સમય વીતી ગયો હતો તો પણ પોલીસે અક્ષતાને શોધી શક્યા ન હતા। 9 જુલાઈ મંગળવાર પોલીસ સ્ટેશનમાં એક ફોન આવે છે। આ ફોન કલ્યાણ ફાટાના બાજુમાં ગણેશ મંદિર આવેલું છે ત્યાં એક માણસ દર્શન કરવા ગયેલો હતો તેમનો હતો। મંદિર પરિસરમાં પગથિયાની બાજુની ખાઈમાં એક મહિલાની લાશ મળે છે। પોલીસ ત્યાં પહોંચી તો બોડી પરથી થોડાક કપડાં ગાયબ હતા, માથા પર ઊંડો ઘાવ હતો। જ્યારે પોલીસે ચેક કર્યું તો 3 દિવસ પહેલા લાપતા થયેલી અક્ષતાની બોડી હતી। અક્ષતા ના ખાલી દુનિયા છોડીને વહી ગઈ હતી, પણ તેનું શરીર છેલ્લા સેકન્ડોમાં તેની સાથે થયેલા હેવાનિયત પર ઇશારા કરતું હતું। અક્ષતાને જોઈને તેનો પરિવાર સાવ તૂટી ગયો।
તેમણે તેની છોકરીને હંમેશા માટે ગુમાવી દીધી હતી. અક્ષતાનો છોકરો અજાણ્યો હતો કે તેની જિંદગીની સૌથી કિંમતી દોલત કોકે છીનવી લીધી હતી. આગલા દિવસે 10 જુલાઈએ અક્ષતાની બોડી પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી. પછી પોલીસે અક્ષતાના મોબાઈલથી તે દિવસનું લોકેશન ટ્રેસ કર્યું. 6 જુલાઈ સવારે 6 વાગ્યે અક્ષતા બેલાપુર ગામમાં તેના સાસરીએથી નીકળીને ત્યાં એક રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા ગઈ હતી. અને પછી 10 વાગે તે કલ્યાણશીલ ફાટાના ગણેશ મંદિર માટે નીકળી ગઈ હતી. આ વાત પોલીસે રેસ્ટોરન્ટને મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરાથી વેરીફાઈ કર્યું હતું. પણ સૌથી હેરાન કરવાવાળી વાત એ હતી, સવારે 10 વાગ્યે અક્ષતા તે મંદિરમાં જાતા તો દેખાય છે, પણ ક્યારે પણ પાછી આવતી નથી દેખાતી. જ્યારે મંદિરમાં જવા આવવા માટે એક જ માત્ર રસ્તો હતો. એટલે હવે ક્લિયર થઈ ગયું હતું કે આ પહાડી પર જે મંદિર છે એમાં રહેવાવાળો કોક વ્યક્તિ જ હશે. પોલીસની 3 ટીમે ઇન્વેસ્ટિગેશન ચાલુ કર્યું. આ ગણપતિ મંદિર સીલફાટા નામની પહાડી ઉપર આવેલું હતું અને આ મંદિર ચારેય બાજુ જંગલોથી ઘેરાયેલું છે. આ મંદિરમાં બીજા મંદિરની જેમ ભીડભાડ ઓછી હતી. શહેરની ભીડભાડથી દૂર ચારેય બાજુ શાંત માહોલ. લગભગ એ જ કારણના લીધે અક્ષતાએ તે દિવસે ત્યાં જવાનો ફેસલો લીધો, કારણ કે તે માનસિક રૂપથી પણ થાકી ગઈ હતી. એવામાં માણસ પોતાને શાંત કરવા માટે, શાંતિ અનુભવવા માટે કંઈક ને કંઈક તો ગોતી જ લે. મંદિરમાં જવા માટે કેટલાક પગથિયાઓ ચડવા પડે અને તે પગથિયા જંગલમાં વચ્ચે થઈને નીકળતા હતા. પોલીસને મંદિરની અંદર હજી એક સીસીટીવી કેમેરો મળે છે, પણ કેમેરાનો વાયર કપાઈ ગયેલો હતો અને વાયરના કટથી તે સાફ દેખાતું હતું કે તે કોઈએ જાણી જોઈને કાપ્યો હોય. પોલીસને તે મંદિરમાં પૂજારી અને ત્યાં સંભાળ રાખવાવાળા મળે છે અને પોલીસને એ પણ ખબર પડી કે મંદિરના મેન પૂજારી શ્રી બાલકદાસ યુપીના લલિતપુર ગામમાં એક માતાના મંદિરે ગયા છે અને તેમની જગ્યાએ એક પૂજારી અને 2 ધ્યાન રાખવાવાળાઓને તે મંદિરની જવાબદારી આપીને ગયા હતા. જ્યારે પોલીસે મંદિરમાં રહેલા પૂજારીને થોડાક સવાલો કર્યા તો તે ગોલમોલ જવાબ આપવા લાગ્યો. તેનાથી પોલીસને તે પૂજારી ઉપર શક થાય છે. પછી પોલીસે તે પૂજારી અને ધ્યાન રાખવાવાળાને શક્તિથી પૂછતાછ કરી. હકીકતે આખી ઇન્સાનિયતને શર્મસાર કરી દીધી હતી. આ અપરાધમાં 3 લોકો સામેલ હતા, એક પૂજારી અને 2 ધ્યાન રાખવાવાળાઓ. એક કોટા રાજસ્થાનથી હતો અને બીજા 2 હતા તે યુપીના પ્રતાપગઢથી હતા. 62 વર્ષનો શ્યામ સુંદર શર્મા ફરાર થઈ ગયો. એને ટીમે મુંબઈથી અરેસ્ટ કરી લીધો. 6 જુલાઈએ અક્ષતા જ્યારે તે મંદિરમાં પહોંચી તો તે માનસિક રૂપથી હેરાન હતી. મનમાં દુઃખ અને દિલોની મૂંઝવણને લઈને તે શાંતિની તલાશમાં હતી. અક્ષતાને દુઃખમાં જોઈને પેલા 3એ દુઃખ બાંટવાના બહાને તેમનો વિશ્વાસ જીતી લીધો. આખા મામલાને જાણીને તે સમજી ગયા હતા કે અક્ષતા કોઈને જાણ કર્યા વગર આવી છે. એટલે કોઈ નહોતું જાણતું કે તે સમયે અક્ષતા ક્યાં છે. અક્ષતાએ કદાચ એ વિચારીને તે બધી વાતો જણાવી દીધી હશે કે આ તો મંદિર છે, હવે મંદિરમાં તેને શેનો ખતરો હોય, આ તો એક પવિત્ર જગ્યા છે અને પૂજારીને તો બધા લોકો તેમની તકલીફો કહેવા આવતા હોય. પણ ત્યાં તો સાધુના ભેસમાં રાક્ષસો બેઠા હતા. ફાયદો ઉઠાવીને ધીમેકથી અક્ષતાની ચામાં ભાગની ગોળી મિલાવી દે છે. જ્યારે અક્ષતા બેહોશ થઈ જાય છે તો તેને એક મંદિરના એક રૂમમાં કેદ કરી દે છે. પછી જ્યારે રાત્રે મંદિરનો પટ બંધ થઈ જાય છે ત્યારે તે 3એ વારા ફરતી અક્ષતા સાથે દુષ્કર્મ કરે છે. પછી આગલા દિવસે જ્યારે 7 જુલાઈના દિવસે અક્ષતાને હોશ આવે છે તો તે અસહનીય દર્દથી ચીસો નાખવા લાગે છે અને અક્ષતાનો એ શોર સાંભળીને 3ને પકડાઈ જવાનો ડર લાગ્યો અને તેમણે તેનું માથું બેરહેમીથી પટકાવવાનું ચાલુ કરી દીધું. હવે તેને ખરાબ રીતે માર્યા પછી તેનું ગળું દબાવીને તેની જાન લઈ લે છે અને મંદિર જંગલથી ઘેરાયેલું છે એટલે 3એ ડેડ બોડીને પગથિયાથી નીચે ખાઈમાં ફેંકી દીધી, એ વિચારીને કે તેને ત્યાં કોઈ નહીં જોશે અને જંગલી જાનવર આવીને તેને ખાઈ જશે. પોસ્ટમોર્ટમમાં માથાની ઇન્જરી, ચેસ્ટની ઇન્જરી અને બીજી ઇન્જરીઓની વાત સામે આવે છે. આ 3ને તેના પ્લાન પર એટલો વિશ્વાસ હતો કે તે અપરાધને અંજામ આપ્યા પછી ત્યાંથી ભાગ્યા પણ નહીં. 12 જુલાઈએ 3ને અરેસ્ટ કરી લીધા. પણ હજારો લોકો અક્ષતાને ન્યાય અપાવવા માટે આ 3ની ફાંસીની માંગ કરી રહ્યા હતા. ત્યારે પોલીસે મંદિરના અસલી પૂજારીને ફોન કર્યો તો તે અયોધ્યા જતા હતા અને તેમણે આ બધા વિશે પૂછ્યું તો તેમને કંઈ ખબર ન હતી. પણ બાલકદાસે કંઈ જોયા જાણ્યા વગર કોકને ચાવી આપી દીધી હતી. એટલે ઘણા લોકો બાલકદાસને પણ સજા મળવી જોઈએ તેવી માંગ કરી રહ્યા હતા. આ કેસમાં મુજરીમ એ 3ને પણ અક્ષતાના હસબન્ડ પણ છે. તેમણે જીવતા જીવ અક્ષતાને તિલ કરીને મારી હતી. દુઃખની વાત એ છે કે અક્ષતાના સાસરાવાળાને તે 3 વર્ષના દીકરા માટે પણ ચિંતા ન હતી. તેનો શું દોષ હતો? કુનાલ અને તેના પરિવારવાળાઓ એ પણ ન વિચાર્યું કે તે એક છોકરાની માં છે. સૌથી વધારે કોઈએ કંઈ ગુમાવ્યું છે તો તે છોકરો હતો અને એ છોકરો એટલો માસૂમ હતો કે તેને લગભગ જ આની સમજ હોય. અક્ષતાને શાંતિ જોતી હતી પણ અફસોસ તે મંદિરમાં રાક્ષસો કોઈ બીજા ઈરાદાથી બેઠા હતા. આપણે ઉમ્મીદ કરીશું કે અક્ષતાના ગુનેગારને કડી સે કડી સજા મળે.